ભરૂચ જિલ્લામાં તાલુકા પંચાયતોની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીને લઈને રાજકીય માહોલ વચ્ચે આજે ભરૂચ તાલુકા પંચાયતમાં ચૂંટણી અધિકારી મનીષા મનાણીની ઉપસ્થિતિમાં પ્રમુખ તેમજ ઉપપ્રમુખ પદની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો વિજય થયો હોવાનું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે। પ્રાપ્ત માહિતી અનુસાર તાલુકા પંચાયત પ્રમુખ પદ માટે ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવનાર અમલેશ્વર બેઠક પરથી વિજેતા થયેલા હેમાક્ષીબેન ગૌરંગભાઈ પટેલ વિજેતા જાહેર થયા હતા, જ્યારે ઉપપ્રમુખ પદ માટે બાળભૂત બેઠક પરથી લક્ષ્મીબેન કાલિદાસ ચંડેલ ઉપપ્રમુખ તરીકે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા। ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ભાજપના આગેવાનો અને કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। વિજેતા ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। આ ઉપરાંત તાલુકા પંચાયત કારોબારી ચેરમેન તરીકે માર્મિક ગૌતમભાઈ પટેલ, પક્ષના નેતા તરીકે રાકેશ સરવણ ગોહિલ તેમજ દંડક તરીકે વીરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ રાજના નામ પણ નક્કી કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। ભાજપે તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ બંને પદો પર જીત મેળવી સંગઠનની મજબૂત સ્થિતિ વધુ એકવાર સાબિત કરી છે। આ વિજેતા થયેલા પ્રમુખ ઉપપ્રમુખ સહિતનાઓને શુભેચ્છાઓ પાઠવવા માટે મોટી સંખ્યામાં સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા। નમસ્તે, મારું નામ હેમાક્ષી ગૌરંગભાઈ પટેલ છે। મને જે ભારતીય જનતા પાર્ટી તરફથી ભરૂચ તાલુકા પંચાયત પ્રમુખની જવાબદારી સોંપી છે એ બદલ હું પ્રદેશ મોવડી મંડળ તેમજ ભરૂચ જિલ્લા સંગઠન તેમજ અમારા મતદાતાઓ, જનતા તેમજ મારી ઉપર જે ભરોસો રાખીને મને જે જવાબદારી સોંપી છે એના પર હું ખરી